વિશેરા મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે અત્યારે પહોંચી ગયા હતા સક્કરબાગ જોવા ને આપણે ટિકિટ લઈ લીધી છે. એક જણાની ટિકિટ છે 40 રૂપિયા, અમે 3 જણા છે એટલે 120 રૂપિયા. તો ચાલો હવે આગળ જાય જોવા સક્કરબાગમાં. હાલો હવે ધીરે ધીરે આપણે સક્કરબાગમાં જઈએ છીએ. તો જોઈ લઈએ અહીંના પ્રાણી બધાય આ સક્કરબાગમાં. હંસલા કેટલા છે જોઈ લ્યો, કેવડા કેવડા. હંસો એને ડોકી કેમ નાખીને હતું જોયું આપણી કો. આ તો ખબર નથી શું છે, આ બગલા લાગે છે. જોરિયા આપણે દેશી બગલા, સફેદ કાકણસાર. ચમચો, ચમચો. હાલો હવે ધીરે ધીરે જાય આગળ. આપણે કલુ દાદાને સાહિલીઓ બે જઈ છે. મને છોડે બ્લેક બતક. જોઈ લઈએ આ ભાઈબંધ બધા રેનકોટ ઓઢીને. કેવી મજા આવે ભાઈબંધ? તો બસ વરસાદની મોજ માણે છે સક્કરબાગમાં. આપણે પરદેશી ઝુમ્મસ છે, આપણે તો દેશી ભાષામાં બાજ કઈ બાજ. જોઈ લઈએ કેવડા છે. વાંદરા દેખાતા નથી અંદર જે જારીમાં. જો નીચે બેઠા એક બચવું હાથમાં. અહીંથી જોઈ જો બેઠા જારી. વરસાદ અટાણે ચાલુ છે ઝીણો ઝીણો, અને વરસાદની મોજ કરી દઈએ અમે સક્કરબાગમાં. જોઈ લઈએ સક્કરબાગ. હાલો આ પક્ષી આપણે દેખાડી. જાત જાતના પક્ષીઓ મિત્રો, જે કોઈને જોવા હોય સક્કરબાગની અવશ્ય મુલાકાત લે. પ્રાણી સંગ્રહાલય જોઈ લે. લપચિયા ખાય. જોજો ઓલું આવે હમણાં લપચું ખાવા. જો ખાધું, જો જો ગયો. આમાં કાંઈ નથી, અંદર છે. લેપર્ડ કેટો જોવો રહ્યું. લેપર્ડ કેટ જોવો રે. જો જાય આવ્યો ડાલા મઠો જોઈ લ્યો. ચક્રાવડે ચડ્યો છે.
સ્વીકાર કર્યો ભુરાયો થઈ જાય જઈ લ્યો તમે કેમ છે એક આ જો વડલામાં વરસાદની મોજ માણે છે જઈ લ્યો કેમ છે આદમ ખોળો જંગલનો રાજા પણ ડાલા મથો જઈ લો ઉઠો કેમ છે જઈ લે કયો ઊભો ફાડી નાખે એવો પગના પંજા કેવા લાગે કેમ છે કેવો બસ મારે વસ્તી કેમ છે પણ ગયડો છે જોઈ લીધો આ દીપડો જઈ લ્યો કેમ હે પણ જોયું ને ભાઈ ગયો મગરો જોઈ લ્યો સિંહ દહાડ મારે હમણાં જોયો એ મજા આવી હવે સંભળાય ને કેમ છે કલજી મસ્ત ભાઈ એક નંબર હાલો જોવા જુનાગઢ જાઈગો હવે જાઈગો આવાજ ને અહીંયા મગર છે બે મગર પડી છે તળાવમાં ને એકાદી જો આમ દેખાય છે પાણીમાં જરાક મોઢું જો જરાક આંખું દેખાય જો યાર એ જરા જરા જો પાણીમાં દેખાય આઈ એક એ ને એક ઉપર છે લઈ લ્યો તમે ઘડિયાળ ક્રોકોડાઈલો ચલો હવે આગળ બતાવીએ તમને
વેલીઓ વચ્ચેથી ગિરનારનો સીન દેખાતો નથી, વાદળામાં ઘેર જ છે. ત્યાં પરદેશી કુકડા કહીએ, કુકડા આપણે દેશી ભાષામાં. આફ્રિકા પોપટ જાય. જો ઉપર પોપટ રહ્યા. એમેઝોન પેરોટ વાંડીઓ બહુ આગો છે. વરસાદ પડે તો હેરાન થઈ જાય, બધું પાણી થઈ જાય ને. એરિયા વાઇટ કુકડે કુકુ કુકડુક 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 કુક. નાસ્તો હાલે હે. બહુ નાના દેખાતા નથી. જો ઝાડવા ઉપર નાના હે. બહાર ના હો પોપટ. જો મારીઓ મકાઉ સ્કોટલેન્ડ મકાઉ આઈ લે જોઈ લે ઓલા. યો નાસ્તો કરે નાસ્તો. જો આવી હા સ્ટન્ટ કરે જોયું. ચાઈથી પકડ્યા. જોયું મોરલા રાષ્ટ્રીય પક્ષી આપણું ભારતનું. એશિયન પામ યુઝેસ સિવટ માટલામાં કરીને જો બેઠું. ટાઢ લાગી ગઈ. નવીન પ્રકારનું આ મોમો સેટ માણસ જેવું જ છે. જોજો વણિયર આ નવીન પક્ષી કાંઈ પક્ષી એવું જનાવર વણિયર જોવો વ્હાઈટ કલરનું બિલાડી જેવું છે. જો એક ખાનામાં હતું એક વાળ્યું રેડ ને કડ બોલાવી. રામ જાણે કાંગારું, આપણે તો કાંગારું.
અય મયુભાઈને ફોન કરતો, એનો ફોન આવે હે. મયુભાઈને ફોન કરજો. રહ્યું કાંગારું જો દેખાણું ઝેબ્રા. જો ટનુભા એક બચ્ચું છે આલીકોર. હરાણો બારા ખંગા. સારી વરસાદમાં જો મજા કરે. આપણે ઓલા પક્ષી શાહમૃગ જોરિયા અંધારું આવે છે ટાણે. એક જોવામાં બેઠું એ બારે છે એટલે દેખાય છે. હિપોપોટેમસ આખો દી પાણીમાં જોઈ. હા ભાઈબંધ જોવો બધા શક્કરબાગમાં આવ્યા છે જોવા. કેવું છે ભઈલા? તો પછી ઉડે તો જ હા ને નકર જોયું ને. હિપોપોટો પાણીમાં એટલી વાર રહી શકે કે એની કોઈ સીમા નંબરે. તો હાલો હવે આગળ ધીરે ધીરે બીજું જોઈએ આપણે. હિપોપોટેમસ ભલે નાય આપણે જર્મર નાય જ છીએ વરસાદમાં. એ સફારી છે ભઈલા, અંદર લઈ જાય જંગલમાં. જંગલી ભેહું હો જઈ લ્યો. પડી ખમું બી ને એક ઢીક મારે તો પતાવી દો. બે હે, એક અંદર હે ને એક અહીંયા જો બારે હે, એક આમ અંદર હે. સફેદ હરણ આપણી સામે જ જોવે. જો બે આ રહ્યા, એક આ રહ્યું. આપને નામની ખબર નથી તો જોઈ લ્યો. નાનું આમથું જનાવર જોવો રહ્યો. જો ભાઈ ગયું જો જો વહી ગયું. અને નીચે એનું નામ જોઈ લ્યો તમે. આપને નામ નથી ખબર. ભેખર અથવા ભેખડું મુટજાક. હા એ આપણે પ્રાણી જોયું એ હમણાં આવ્યું હો આપણું ઇન્ડિયન ફોક્સ શિયાળું. જો ગયું જો જાય. એક બીજી રહી શિયાળું મોટું શિયાળું. હો એ આપણી કોર જ આવે. હાલો હાલો
શેઢાયડી જોઈ લ્યો બે ફળ ખાઈ ગયો જોયું ને યોરીઓમાં જરાક ટાઈટના બિચારા ફરજાઈ ગયા હે રોક પાઇથન ઈગુઆના આપણે દેશી ભાષામાં કાચીડો જો પડ્યો ચંદનની ઘો જેવડો છે ને લાઈક કરો શેર કરો ને ફોલો કરો હા પૈડા જોઈ લ્યો આમાં બે વિટામિન પૈડા મણીધર અહીંયા જો ઝાડવામાં રહ્યા વરસાદના વાતાવરણના હિસાબે ઝાખું ઝાખું દેખાય છે હા રહ્યો કોબરા નથી પાયથન જેવો છે વરસાદના હિસાબે કાચ મેલા થઈ ગયા છે આમાં જો ખૂણામાં હેત બેઠું એમાં કાંઈ હે નહીં ખાલી લાગે એ ધૂળમાં નથી હંતાઈ ગયું ને આમાં ધૂળી આવી હોય તું ખાલી એને સાઈડમાં ફોટો પાડતું જવાનું સૂરજ કાચબા કેટલા હે જોઈ લ્યો તમે 4 5 6 બચ્ચા એટલા છે આમ તો જોવો બગર હા ખૂણામાં બેઠો વડો તો એ સૌથી વડો લાગે છે લાલ નિશાન આની ઉપર નિશાન હે કલજી બધા બધા નિશાન હે પેરાપીન કાચબા દેશી કાચબા હો કેટલા આમાં જ તો ચાલો મિત્રો હવે આજનો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ જે કોઈને વિડીયો ગમ્યો હોય લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે જેના થકી નવા વિડીયો મળતા રહીએ ચાલો મિત્રો જય સિયારામ